ધોરણ 10 પ્રકરણ 4 કાર્બનિક સંયોજનમાં છેલ્લે આપણે O2 H2 N2 Cl2 માં સહસંયોજક બંધ જોયા હતા. હવે એ પ્રશ્નમાં એવું છે, સમજો એ પ્રશ્ન તમારે સમજવું હોય ને તો એક બે લાઈન ખાસ ખબર હોવી જોઈએ. સહસંયોજક બે રીતે પૂછાય છે. સહસંયોજક બંધ કેટલી રીતે પૂછાય છે? બે રીતે પૂછાય. હવે જો હું તમને ખીચડી સમજાવું તો તમને મજા ના આવે ભણવાની. ખીચડી એટલે શું? એક સાથે હું તમને H2 સમજાવું, O2 સમજાવું, N2 સમજાવું, Cl2 સમજાવું, પાણી સમજાવું, પછી NH3 સમજાવું, ઓકે, CH4 સમજાવું, તો આ બધું ભેગું સમજાવું તો એક પ્રશ્ન ના આવડે. આ બધા પ્રશ્નો છે. તો એની જગ્યાએ મેં શું કર્યું? બે ભાગ પાડી દીધા. આની જગ્યાએ શું કરી નાખ્યા? મેં બે ભાગ પાડે. કાલે એવા તત્વો લીધા જે સરખા હોય. કાલે કેવા તત્વો લીધા? સરખા. ઉદાહરણ તરીકે કેવા કેવા પ્રશ્નો લીધા હતા કાલે મેં? તો એક પ્રશ્ન લીધું H2, પછી O2, પછી N2 અને આ Cl2. ધ્યાનથી જો તો બે તત્વો, બંને તત્વો કેવા હતા? સરખા. H2 માં બંને તત્વો કેવા હતા? સરખા. O2 માં બંને તત્વો કેવા હતા? સરખા. N2 માં બંને તત્વો કેટલા હતા? સરખા. Cl2 માં બંને તત્વો કેવા હતા? સરખા. હવે આપણે એવા જોઈશું જે સરખા નથી. જે શું નથી? સરખા નથી. ઉદાહરણ તરીકે હવે કયા લઈશું? H2O, પછી NH3 અને CH4. તો જો સરખા નથી. H પછી શું આવી જાય છે? O આવી જાય છે. N પછી શું આવી જાય છે? H આવી જાય છે. અને C પછી શું આવી જાય? 4 આવી જાય છે. આમાં કેવું હતું? સરખું હતું. બંને કેવા છે? સરખા. બંને કેવા છે? સરખા. બંને કેવા છે? સરખા. આ બંને કેવા છે? સરખા. પણ અહીંયા કેવું થશે કે O વચ્ચે અને H આ બાજુ આ રીતે બંધ બનશે. ઓક્સિજન કેટલા બંધ બનાવે? બે. તેમાંથી એક બંધ કોને સાથે બનાવ્યું? H સાથે. એક કોને સાથે? બીજા H સાથે. એટલે પાણીનું નિર્માણ થાય. NH3 કઈ રીતે થાય એ જોઈ લો. NH3 આ રીતે બનશે. CH4 કઈ રીતે થાય છે તમને ખબર જ છે, જગ જાણીતું છે. તો આપણે આ બધા બંધની વાત કરીશું કે પાણીનું અણુ, પછી NH3 નો અણુ, મિથેન અણુની વાત કરીશું. ક્લિયર છે? તો આજે આપણે 3 પ્રશ્નો બીજા ભણવાના છે, જેને કાલના પ્રશ્નો ખબર પડી ગયો ને આ 3 પ્રશ્નો એકદમ સહેલા લાગશે. ક્લિયર? સૌ પ્રથમ તમારે મને એમ કહેવાનું કે આમાંથી સૌથી ઓછો આંકડો કોનો છે? સૌથી ઓછો આંકડો એ મને તમારે જાણ કરવાની છે. આ બંનેમાંથી આ મુદ્દો નહીં લખવાનો. અત્યારે જે ચલાવું છું આ મુદ્દો લખવાની જરૂર નથી. આ મુદ્દો લખવાનો નથી. આ બંનેમાંથી કોણ ઓછા છે? H ઓછા છે કે C ઓછા છે? C. ચલો, આ બંનેમાંથી કોણ ઓછા છે? કોણ ઓછા છે? N ઓછા છે. H 4 છે. આમાં કોણ ઓછા છે? O ઓછા છે. તો આ પહેલો મુદ્દો કોઈએ લખવાનો નથી. કયું તત્વ ઓછું છે? તો પહેલામાં કોણ ઓછું છે? કાર્બન ઓછું છે. બીજામાં કોણ ઓછું છે? નાઇટ્રોજન ઓછું છે. ત્રીજામાં કોણ ઓછું છે? ઓક્સિજન ઓછું છે. ચલો, આટલું ખબર પડી? જે ઓછું હોય ને ત્યાંથી ચાલુ કરવાનું. ત્યાંથી શું કરવાનું? આપણે ચાલુ કરીશું. સૌથી પહેલા તમારે લખવાનું ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલા કોની? સૌથી પહેલા જે ઓછું હોય ને એની ઇલેક્ટ્રોન રચના લખવાની. ચલો, કોણ ઓછું છે આમાં? C. ચલો, કાર્બનની ઇલેક્ટ્રોન રચના બોલો. કાલે જ ભણી ગયા. કાર્બન ઇલેક્ટ્રોન રચના કાલે જ ભણી ગયા. તો આ મુદ્દો ખાસ લખવાનો. આ મુદ્દો તમારે ખાસ લખવાનો. તો કાર્બન કેટલા નંબરે આવે છે? 6થા નંબર. ઓકે, કાર્બનની ઇલેક્ટ્રોન રચના. કાર્બનની શું લખવાની? ઇલેક્ટ્રોન રચના. ચલો બોલો ફટાફટ. કેટલા આવે? 2 4. પહેલા K અને પછી N. ચલો, આવડી ગયું. જે ઓછું છે એની ઇલેક્ટ્રોન રચના લખવાની. ચલો, બાજુમાં કોણ ઓછું છે? નાઇટ્રોજન. ચલો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના બોલો. નાઇટ્રોજનની કયા નંબરે આવે નાઇટ્રોજન? 7માં. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના બોલો. તો એની થાય છે 2 5. પહેલામાં K પછી
ચલો ત્રીજામાં બોલો કોની ઇલેક્ટ્રોન રચના? હા, તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ઓક્સિજન કયા નંબરે આવે છે? 8મા નંબર. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 6. તો 2 અને આ 6. પહેલું કે અને બીજું એલ. ચલો પહેલો મુદ્દો બધાને ખબર પડી હશે. પહેલો મુદ્દો કેવું છે કે બધાને ખબર પડી હશે. બીજા મુદ્દાની વાત કરીએ. અમન કહો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની વાત કરો. વેરી ગુડ. તો લખીશું અહીંયા એના પછીનો મુદ્દો. તો ધ્યાનથી તમને એવું લાગતું હશે કે આ જે પ્રશ્ન લખીને આયા એ જ લખીએ છે. કેવું લાગતું હોય? આજે આપણે જે પ્રશ્ન લખ્યો છે એના જેવું લાગતું હશે. તો લખીશું કાર્બનમાં બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કક્ષા કઈ છે કાર્બનની? એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન આવેલા છે. ચલો એના પછીનો મુદ્દો કોણ કહેશે બાજુમાં? બોલો. નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં કઈ કક્ષા છે બાહ્યતમ? એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 5 ઇલેક્ટ્રોન આવેલા છે. ચલો છેલ્લામાં કોણ કહેશે? ઓક્સિજનમાં, ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષામાં, કક્ષા બાહ્યતમ કક્ષા કઈ? એલ કક્ષા. કેટલા ઇલેક્ટ્રોન છે? નીચે લખવું ચાલશે? બરાબર કઈ નીચે લખવું ચાલશે? 6 ઇલેક્ટ્રોન આવેલા છે. છ ઇલેક્ટ્રોન આવેલા છે. આવેલા છે. ચલો મને એમ કહો 2 સ્ટેપ તો ખબર પડી ગઈ હશે. ત્રીજું સ્ટેપ મને કહો એલ કક્ષાને પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4. આપણે એ લખીશું. ત્રીજું સર બેઠો તમે કાલ જેવું જ લખાવો છો. કઈ વાંધો નહીં, કાલ જેવું લખાવું તું લખીશું કાર્બનમાં એલ કક્ષાને અથવા કાર્બનને એલ કક્ષાને પૂર્ણ કરવા માટે, પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. ચલો પેલામાં કોણ કહેશે? નાઇટ્રોજનને એલ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? કેટલાની? 3. ઓકે, પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેમ કે સીટો કેટલી હોય ટોટલ? 8 હોય. 8 માંથી કેટલા પેસેન્જર આવી ગયા છે? આ તો કેટલા પેસેન્જરની જરૂર છે? ચલો આમાં બોલો. ઓક્સિજનને એલ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ કમ્પ્લીટ. તો ધ્યાનથી જો 3 મુદ્દા તો આવડતા હતા ને? 3 મુદ્દા આવડતા હતા? હા સર 3 મુદ્દા અમને કમ્પ્લીટ ખબર. હવે મને એમ કહો કાર્બન થઈ ગયું પહેલામાં. આ જો કાર્બનની વાત થઈ ગઈ પહેલામાં. તો હવે કોણ બાકી રહ્યું? કોણ બાકી રહ્યું? હાઇડ્રોજન. અહીંયા આવ્યા હતા. થોડું પેલું થોડુંક ક્રોસ કનેક્શન થઈ ગયું છે એટલે થોડુંક આપણે સ્ક્રીનશોટ પાડીને આવું રાખ્યું છે. ચલો અહીંયા સુધી આવડ્યું. ફરીથી કાર્બન ઓછું હતું તો આપણે કેટલી લાઈન લખી દીધી? 3. જે ઓછું હતું એની કેટલી લાઈન લખી દીધી? 3. જે ઓછું હતું એની કેટલી લાઈન લખી દીધી? 3. હવે કઈ તત્વ બાકી રહી ગયું એ મને તમે કહો. કયું તત્વ બાકી છે હવે? હાઇડ્રોજન. પહેલામાં કોણ બાકી છે? પહેલામાં હાઇડ્રોજન. ચલો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના બોલો. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના બોલો. કેટલી છે? વેરી ગુડ. કેટલી છે? 1. તો કે માં કેટલા ભરાય? 1. ઓકે, હાઇડ્રોજન કયા નંબરે આવે છે? 1 નંબર. ચલો બીજામાં બોલો. બીજામાં કયું તત્વ બાકી રહી ગયું?
એચ, એમાં પણ એચ જ છે ને, તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના બોલો. તો શું લખાય? કે અને એલ, એક. ચલો બીજા પેલામાં કોણ છે? એમાં પણ કે કોણ છે? હાઇડ્રોજન. તો અહીંયા પણ લખીશું હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના. કેટલી આવે? એક. ચલો આટલું આવડી ગયું. ચલો હવે મને એમ કહો, બીજો મુદ્દો આપણે શું લખ્યું ઇલેક્ટ્રોન પછીનું? બાહ્યતમ કક્ષામાં. ચલો હાઇડ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? વેરી ગુડ. તો લખીશું હાઇડ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન આવેલા છે. ચલો આમાં બોલો, હાઇડ્રોજનમાં બાહ્યતમ કક્ષાની અંદર કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? કઈ કક્ષા છે બાહ્યતમ? કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? એક ઇલેક્ટ્રોન આવેલા છે. ચલો પેલામાં બોલો, હાઇડ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં, એટલે બાહ્યતમ કક્ષા એટલે કઈ કક્ષા? કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? એક ઇલેક્ટ્રોન આવેલા છે. ચલો મને એમ કહો, પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? એક. તો અહીંયા લખીશું જે રીતે આપણે ત્રીજો મુદ્દો ઉપર લખ્યો ને એ જ મુદ્દો નીચે. કાર્બન છે તો અહીંયા શું આવે? હાઇડ્રોજન. હાઇડ્રોજનને કે કક્ષા પૂર્ણ કરવા માટે, કે કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એક ઇલેક્ટ્રોનની જરૂર છે. આમાં પણ એ જ, હાઇડ્રોજન ને કે કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એ જ મુદ્દો અહીંયા, હાઇડ્રોજનને કે કક્ષા પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. ચલો મને એમ કહો, ટોટલ 6 મુદ્દા છે. કેટલા મુદ્દા છે? 6. 6 એ 6 ખબર પડી તો હું આગળ જાઉં. 6 મુદ્દામાં 6 એ 6 મુદ્દા ખબર પડી ગઈ. પહેલા કોના માટેની વાત કરી? કાર્બનના 3 મુદ્દા. પછી કોની માટે વાત કરી? હાઇડ્રોજનના 3 મુદ્દા. કારણ કે કાર્બન સાથે કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. ચલો અહીંયા પહેલી કોની વાત કરીશું? નાઇટ્રોજનના 3 મુદ્દા. નાઇટ્રોજનની બાજુમાં કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના કેટલા મુદ્દા? 3 મુદ્દા. ચલો આમાં આ H2O માં ઓછું કોણ છે? ઓક્સિજન. તો ઓક્સિજનના પહેલા કેટલા મુદ્દા? 3 મુદ્દા. પછી કોના મુદ્દા? હાઇડ્રોજનના 3 મુદ્દા. ચલો અહીંયા સુધી તમને બધાને ખબર પડી હશે. હવે લખવાની છે આકૃતિ. હવે તમારે શું દોરવાની છે? આકૃતિ. ખાસ ધ્યાન આપજો, નહીં તો નહીં ખબર પડે. પહેલો આપણે જે છે CH4 છે ને પહેલું. હવે ધ્યાનથી જોજો આકૃતિ. જો આકૃતિ આવડી ગઈ સમજી લો તો જગ જીતી ગયા. સૌથી પહેલા શું લખાય? ઓછું હોય ને એ વચ્ચે આવે. શું બોલું છું હું? ઓછું હોય ક્યાં આવે? વચ્ચે. મને એમ કહો, પહેલામાં સૌથી ઓછું કોણ છે? પહેલા પ્રશ્નમાં ઓછું કોણ છે? સી. કાર્બન ઓછું છે તો આપણે ક્યાં લખીશું? ને વચ્ચે લખીશું. ધ્યાન આપજો આકૃતિ. ચલો મેં લખ્યા કાર્બન. ધ્યાનથી જોજો, આ મેં કાર્બન દોર્યું. ચલો કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? છેલ્લી કક્ષામાં એ મન કહો, કેટલા ઇલેક્ટ્રોન હતા? 4. હવે જોજો 4 ઇલેક્ટ્રોન હું આ રીતે દર્શાવું છું. આ એક ઇલેક્ટ્રોન, બહુ વધારે થઈ જશે, થોડુંક નીચે દોરવું પડશે. કાર્બન, આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન અને ચોથું. આ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે? બાહ્યતમ કક્ષાને 4 લખી દીધા ઇલેક્ટ્રોન. સારું. છેલ્લી કક્ષાના, હા બહુ નાનું થઈ ગયું છે. હવે મને એમ કહો, આમાં કોણ છે સૌથી ઓછું? સૌથી ઓછું નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. હવે મને એમ કહો, તમે યાદ કરો, મેં તમને એક વાક્ય કીધું હતું કાલે. બંધ કોના ઉપરથી ખબર પડે? કોને આવડે? કોઈ પણ તત્વ કેટલા બંધ બનાવે એ કોના ઉપરથી ખબર પડે? કેટલા
ઇલેક્ટ્રોનની જરૂર છે. વેરી ગુડ ભાર્ગવ. બંધ કઈ રીતે ખબર પડે? કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એનાથી બંધ ખબર પડે. ઓકે, તો મેં અહીંયા કાર્બન 4 બંધ બનશે તો આ રીતે લખી દીધા. હવે મને એમ કહો નાઇટ્રોજન ને કેટલા બંધ જોશે? નાઇટ્રોજન કેટલા બંધ બનાવે? હવે ધ્યાનથી જો, એના નાઇટ્રોજન ને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 3. તો જોજો, ધ્યાનથી જોજો, આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન અને આ ત્રીજો ઇલેક્ટ્રોન. આ ખબર પડી? આ રીતે બતાય. આ 3 બંધ બનશે. આ 3 શું બનશે? બંધ. અને બીજા 2 સાથે લખ દો. બીજા 2 ક્યાં લખ દો? સાથે. તો આ 3 ઇલેક્ટ્રોન શું બનાવશે? બંધ. અહીંયા તો એ બાપડાની જોડે સજ 4, આ બાપડા જોડે શું છે? કાર્બન જોડે તો 4 જ છે અને એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4. તો બધે ચારે બાજુ એક એક મૂકી દીધું. ખાસ યાદ રાખજો, ના ખબર પડે તો વિડીયો ફરી પાછળ કરીને જોજો કે હું કયા શબ્દ બોલું છું. મારા શબ્દો ઉપર ફોકસ રાખજો. ફરી શબ્દ બોલું છું. કાર્બનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂર છે. તો 4 ઇલેક્ટ્રોન મેં આ રીતે લખી દીધા. નાઇટ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 3 ની જરૂર છે. 3 ને મેં આ રીતે લખ્યા. 2 કેમ ઉપર લખ્યા? કારણ કે એના એટલા બધા ઇલેક્ટ્રોનની જરૂર નથી. આ લખી દીધા. ચલો હવે છેલ્લું, એના પછી કયું છે? ઓક્સિજન. ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો 2 આ રીતે લખી દીધા. છે કેટલા છેલ્લી કક્ષામાં? 6. તો બીજા 6 છે ને પાસે પાસે લખવાનું. 1 2 3 4 5 અને 6. અને આ બંનેને કઈ રીતે બતાવવાનું? થોડાક ત્રોસા બતાવવાનું. આ બંનેને કઈ રીતે બતાવવાના? ત્રોસા. કેમ ત્રોસા? ત્યાંથી બંધ બનશે. ત્યાંથી શું બનશે? ચલો આને કેમ આપણે આમ થોડા ત્રોસા બતાવ્યા? ત્યાંથી શું બનશે? બંધ બનશે. આને કેમ ચારે બાજુથી બનાવ્યા? કારણ કે 4 બંધ બનશે. હવે મને કહો, હવે કેટલા હાઇડ્રોજન લેવાના છે? ધ્યાનથી જો, કેટલા હાઇડ્રોજન જરૂર છે? 4. તો હવે મારે બીજી બાજુ કેટલા કોને બતાવવા પડશે? હાઇડ્રોજનને. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા જોજો, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. આ હાઇડ્રોજનનું છેલ્લી કક્ષાનું એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન છેલ્લી કક્ષાનું, આ હાઇડ્રોજન છેલ્લી કક્ષાનું, આ હાઇડ્રોજન છેલ્લી કક્ષા. હવે જોજો બંધ બને. જોજો આ અને બંધ બનાવી છે યાર, આ ટચ થતા. ધ્યાનથી જો, આ જો હાઇડ્રોજન ને ભાગીદારી કરી દીધી. હાઇડ્રોજનના પૂર્ણ થઈ ગયા. કેટલાની જરૂર હતી હાઇડ્રોજનની? તો 1 ની ભાગીદારી કરી દીધી. હવે જોજો બીજું પૂર્ણ થઈ ગયા. ત્રીજું પૂર્ણ થઈ ગયા. ચોથું પૂર્ણ થઈ ગયા. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મળી ગયા, ભાગીદારી કરી દીધી. હવે મને કહો કાર્બન ને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી? કેટલાની જરૂર હતી? 4 ની જરૂર હતી. હવે જોજો, હાઇડ્રોજન ને 4 બંધની જરૂર હતી. ધ્યાનથી જોજો, 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી. હવે જોજો, ગણ લો કાર્બનના ઇલેક્ટ્રોન ગણ લો. 1 2 3 4 5 6 7 8. અષ્ટક પૂરી થઈ કે નથી? પૂરી થઈ ગઈ સર, કમ્પ્લીટ પૂરી થઈ ગઈ. અને એરો કરીને આ રીતે બંધ બતાવી દો. ચલો આ બંધ બતાવ્યું. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કાલે કીધું તું 2 ઇલેક્ટ્રોન. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. એક ઇલેક્ટ્રોન કોનો હશે? કાર્બન. એક ઇલેક્ટ્રોન કોનો હશે? હાઇડ્રોજન. આવડી ગયું. હવે કોની વાત કરીશું? હવે કોની વાત કરીશું આપણે? નાઇટ્રોજન. ચલો નાઇટ્રોજન જોડે હાઇડ્રોજન કેટલા લાવવાના છે? અહીંયા ભૂલથી 4 લખ્યા છે, રિયલમાં 3 આવે. કેટલા આવશે? રિયલમાં કેટલા આવશે? 3 આવશે. હાઇડ્રોજન 3 આવશે. ચલો હવે હું જોજો હાઇડ્રોજન લખું છું, ખાસ ધ્યાન આપજો. આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન અને એક આ હાઇડ્રોજન. આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષાનું ઇલેક્ટ્રોન છે. હવે જોજો હાઇડ્રોજન બંધ બને. બનાવી દીધા. નાઇટ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી? બોલો. 5 છે. કેટલા જરૂર છે? 3 ની. હવે જોજો, જોજો ખાસ.
બની ગયા? એરો મારીને હું આવું લખી શકું? એરો મારીને આવું લખી શકું? ઉપર ટપકા ના કરો તો પણ ચાલે, પણ ટપકા કરશો તો ઇમ્પ્રેશન સારી પડશે. કેમ કે જો 2 ઇલેક્ટ્રોને તો ભાગીદારી કરી જ નહીં ને. કોને કોને ભાગીદારી નહીં કરી? 2. અને ના કરો તો એ વાંધો આવશે નહીં. બની ગયા બંધ? ચલો, ઓક્સિજન કોની સાથે બંધ બનાવશે? હાઇડ્રોજનના 2. હાઇડ્રોજન કેટલા છે? 2. આવો જો આ ટપકું કરી નાખ્યું. જોજો આ બંધ બને. હાઇડ્રોજન બની ગયા 2 બંધ. પૂર્ણ થઈ ગયા અષ્ટક રચના. હવે કોની અષ્ટક રચના પૂર્ણ કરવાની છે આપણે? ઓક્સિજનની. કોની પૂરી કરવાની છે? ઓક્સિજનની. ધ્યાનથી જોજો. આ બની ગયું પાણી. પાણીનું અણુ આવું, NH3 નો અણુ આવું હોય. મિથેન આવું બને. હવે ખબર પડી મિથેન કાર્બન કેવી રીતે બંધ બનાવે છે? ફરીથી કહી દઉં, જો ના ખબર પડી હોય ને, કોઈને ના ખબર પડી હોય તો એકવાર ફરી ધ્યાન આપજો. હું આ લાઈન કમ્પ્લીટ ચલાવું છું, આ બંધ વાળી. ઉપરનું તો મને ખબર છે, બધાને આવડી ગયું છે, પણ નીચેનું ખબર નહીં ને તમને. આપણે કોઈ તત્વ લખીએ તો એમાં જે ઇલેક્ટ્રોન બતાવવાના હોય એ કઈ કક્ષાના બતાવાય? આપણે કોઈ તત્વ લખીએ તો ઇલેક્ટ્રોન બતાવવાના એ કઈ કક્ષાના બતાવવાના હોય? છેલ્લી કક્ષાના. કોને બતાવવાના? છેલ્લી કક્ષા. ચલો મને એમ કહો, નાઇટ્રોજન કાર્બનમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો જો આ ચોકડી માર્યા છે, ચોકડી દેખાય છે ચોકડી, તો મેં કાર્બનના 4 ઇલેક્ટ્રોન બતાવી દીધા. આ લાઈન ખબર પડી ગઈ. નાઇટ્રોજનમાં છેલ્લી કક્ષામાં કેટલા છે? 5. જો 5 બતાવે, 1 2 3 4 5. આવડી ગયું. ચલો, ઓક્સિજનમાં છેલ્લી કક્ષામાં કેટલા છે? તો જો મેં ચોકડી જો ગણો, 1 2 3 4 5 6. ચમ 2 વધારે દૂર દીધી છે? એટલે હા ગણજો, 1 2 3 4 5 6 થઈ ગયું. આ થોડુંક વધારે આવી ગયું છે, સોરી, માફ કરી દેજો. આ ચેક્યું છે, ટપકું નહીં. આ મેં ચેક્યું છે. તમે પાછા મારજી કોપી પેસ્ટ મારે એવા છે. સાહેબે તો આવું કર્યું તું કોક. કમ્પ્લીટ સો તમે એવા છો, શું કરીએ? આ ભૂલથી મેં ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન લખવાના હતા? છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો મારે કેટલા બતાવવા પડે? કેટલા ચોકડીઓ બતાવવી પડે? 6. તો હવે ગણો, 6 ચોકડીઓ છે. 1 2 3 4 5 6. ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. હવે મને કહો, આ ચોકડીઓ બધામાં ખબર પડી ગઈ? ચોકડીઓ કઈ લખી છે મેં? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા. આવડી ગયું. હવે મને એમ કહો, હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો જો હાઇડ્રોજનમાં એક ટપકું કર્યું, આવડ્યું. હાઇડ્રોજન એક ટપકું કર્યું, આવડ્યું. હાઇડ્રોજન એક ટપકું કર્યું, આવડ્યું. હાઇડ્રોજન એક ટપકું, આવડ્યું. કોઈ મને કહી શકે અહીંયા કેમ 4 હાઇડ્રોજન લખ્યા? ઉપર 4 છે. ખબર પડી ગઈ? ચલો, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? જો મેં 3 હાઇડ્રોજન લખ્યા. અને આ ટપકા એટલે કઈ? આ ટપકા એને બતાવે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? આવડી ગયું. ચલો, કેટલા હાઇડ્રોજન છે? તો મેં કેટલા હાઇડ્રોજન બતાવ્યા? આ કેમ એક જ ટપકું કર્યું? કારણ કે છેલ્લી કક્ષામાં હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો અહીંયા મેં 1 ટપકું. આવડી ગયું. કમ્પ્લીટ. ટપકા ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ચલો, હવે ધ્યાનથી જોજો, હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો જો આ હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન લઈ લીધું. આ ડિઝાઇન જો, આ ડિઝાઇન ગ્રીન કલરની દેખાય છે. હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન લઈ લીધો. 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને કેટલા બંધ બનાવે? કેટલા બંધ બનાવે? 1. આવડી ગયું. ચલો, હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન લઈ લીધો. કોના જોડેથી લીધો? કાર્બન જોડેથી. 1 બંધ બની દીધું. ચલો, હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન લઈ લીધો કાર્બન જોડેથી, બંધ બની દીધું. હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન લઈ લીધો કાર્બન જોડેથી, બંધ બની દીધું. હવે કાર્બનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4. હવે જોજો, ગણજો કાર્બનના ઇલેક્ટ્રોન. ચલો, 1 હાઇડ્રોજન જોડેથી લઈ લીધું ઇલેક્ટ્રોન, 1 ઉપરના હાઇડ્રોજન જોડેથી, 1 આ બાજુના હાઇડ્રોજન જોડેથી, 1 નીચેના. હવે ટોટલ ગણો કાર્બનના ઇલેક્ટ્રોન રચના ગણો. 1 2 3 4
5 6 7 8 અષ્ટક પૂરી થઈ ગઈ. કાર્બનની અષ્ટક પૂરી, હાઇડ્રોજનની પણ અષ્ટક પૂરી. હવે અહીંયા જોઈએ, આ તો ખબર પડી ગઈ ને, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને એક બંધ, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને એક બંધ, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને એક બંધ. હવે સમજજો, નાઇટ્રોજન ના કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 5 છે. કેટલાની જરૂર છે? તો એક ઇલેક્ટ્રોન કોને જરૂરથી લીધો? આ હાઇડ્રોજન, બીજો આના જરૂર. હવે નાઇટ્રોજન ના ઇલેક્ટ્રોન ગણો, 1 2, આ જે છે વાદળી વાળો એ જ ગણવાનો, વાદળીની અંદર 1 2 3 4 5 6 7 8. નાઇટ્રોજનની અષ્ટક રચના પૂરી થઈ ગઈ કે ના થઈ? નાઇટ્રોજન પૂરી. હાઇડ્રોજનની તો દેખાય જ છે ને લ્યા, પૂરી થઈ ગઈ. બંધ આવું બની જાય. ચલો હવે આ બાજુ. હવે એમ ના કહેતા સાહેબ આ ચોથી આવું તમે આવું પીળું આ વાદળી ચમ કર્યું છે. ભાગીદારી, હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન જરૂર? 1. ઓક્સિજન જોડેથી લઈ લીધા. હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન જરૂર? 1. ઓક્સિજન જોડેથી લઈ લીધા. ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા લખ્યું તો છે યાર, અહીંયા તમે લખ્યું તો છે એલ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલાની જરૂર છે. હવે જો 2 ઇલેક્ટ્રોન એને ક્યાંથી લીધા? આ જે છે ને વ્હાઈટ વાળી લાઈન, એ જો એ 2 ઇલેક્ટ્રોન કોના જોડેથી લીધા? કોના જોડેથી લીધા? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના ગણો, 1 2 3 4, 1 2 3 4. અષ્ટક પૂરી થઈ કે ના થઈ? થઈ ગઈ. પેલી બાજુ આવું બતાવી દેવાય. હવે ખબર પડી ગઈ છે. મેં બીજી વાર ચલાવ્યું, બીજી વાર ચલાવવાથી ખબર પડી ગઈ. ના ખબર પડે પૂછો. આ ટપકું છે ને, બિંદી નહીં દોરી, નહીં ભૂલ થઈ ગઈ હતી મારે. કોઈ ખબર ના પડી તો પૂછો. શું ખબર ના પડી બેન? પૂછી લો, બિંદાસ પૂછવાનું. પૂછશો તો મને ગમશે. હવે બોલો કઈ લાઈન ખબર ના પડી? હા હા, વેરી ગુડ. શું પૂછો તમે? હા, તો આ બે હાઇડ્રોજન ના થઈ અહીંયા, અહીંયા આ હા સમજાવું. કે કક્ષામાં એક ઇલેક્ટ્રોનની એટલે હા, કે કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે ને. આ જો આ કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? હાઇડ્રોજન ના જો, હાઇડ્રોજન ના તું ઉપર ના જા. હાઇડ્રોજન માં કેટલા ઇલેક્ટ્રોન છે કે કક્ષામાં? હવે ખબર પડી ગઈ? ખબર પડે છે મુझको? તું ઉપર કેમ જાય છે? સર ઉપર તો 2 છે ને, તમે ચમ અહીંયા? એ તો એટલે ઓક્સિજન ની વાર્તા છે. આટલા સુધી તો કોની વાર્તા છે? ઓક્સિજન ની. નીચેની કોની વાર્તા છે? હાઇડ્રોજન. તમને એક વાત કહું, ગાઈડમાં છે ને આ 3 સ્ટેપ લખ્યા જ નહીં. કયા? આ જો હું હજી સમજાવું, ગાઈડમાં કયા સ્ટેપ નહીં લખ્યા તમને સમજાવું. તમને કે હો સાહેબ એવું હોય પાછું? હા એવું જ હોય. આ સ્ટેપ છે ને ગાઈડમાં નહીં લખ્યા, નીચે વાળા, ઉપર વાળા નહીં. આ નીચે વાળા 3 સ્ટેપ ગાઈડમાં લખ્યા નથી. આમ વિચારો, ગાઈડમાં ના લખ્યા તમને ટપ્પો એનો પડી જાય. સમજો છો? ગાઈડમાં તો કેટલું લખ્યું છે? આ 3 મુદ્દા, આ ચોથો મુદ્દો અને છેલ્લો 5મું, વાર્તા પૂરી. ગાઈડમાં તો 5 મુદ્દા લખ્યા છે. આપણે તો 8 મુદ્દા લખીશું. 8 નહીં, 8 થી વધારે લખી 9 લખીશું. ફરી હું કહીશ છેલ્લે આખું પૂરું થાય પ્રશ્ન પછી કહીશ કે ભાઈ ગાઈડમાં કઈ કઈ વસ્તુ કાપી લીધી છે. ક્લિયર છે? આગળ જવા દો. હા સર, કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. આ તમે જે ચલાવ્યું આ લાઈન એ કમ્પ્લીટ અમને ખબર પડી ગઈ છે. ચલો આગળ જઈએ. હવે ઓક્સિજન, હવે હાઇડ્રોજન 2 પરમાણુ કે કક્ષાના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને H2 નું નિર્માણ કરે છે. હવે આપણે અહીંયા જેની સંખ્યા વધારે હોય ને એની વાત કરીશું. શું બોલું છું હું અહીંયા? આ લાઈન વાંચો જો તમને દેખાય તો. દેખાશે, તમે ટેન્શન ના લો. જો આ લાઈન, હવે જેની સંખ્યા વધારે છે એની વાત કરી છે. હાઇડ્રોજનની સંખ્યા વધારે. હાઇડ્રોજનના 2 પરમાણુ કે કક્ષાના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને શાનું નિર્માણ કરે છે? H2O નું નિર્માણ કરે છે. તો હવે આપણે ગુજરાતી બનાવીશું. આ જે ઉપર આકૃતિ દોરી છે એને શું બનાવીશું? ગુજરાતી. આનો હવે ગુજરાતી વાત કરીશું. કોની વાત કરીશું? ગુજરાતીની. ધ્યાન આપજો. આ ઉપર કર્યું એનું ગુજરાતી. ચલો સૌથી વધારે કોણ દેખાય છે? હાઇડ્રોજન. તો અહીંયા લખું છું, હાઇડ્રોજન ના
પરમાણુ, હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 4 પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શેનું નિર્માણ કરે છે? CH4 નું નિર્માણ કરે છે. એકદમ સહેલું છે, હા કે ના? હાઇડ્રોજન કેટલા દેખાય છે? 4. તો હાઇડ્રોજનના 4 પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કોનું નિર્માણ કરે છે? CH4 નું નિર્માણ કરે છે. ચલો તાણા બાજુવાળું કોણ કહેશે? તમે કોણ મને કહેશે? તમારામાંથી હોશિયાર કોણ છે? બાજુનું વાક્ય કોણ કહેશે? જોઈને તો બોલો સાહેબ. હાઇડ્રોજનના 3 પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શાનું નિર્માણ કરે છે? NH3 નું નિર્માણ કરે છે. બોલો, કોઈ ભારે લાગ્યું? આવડી ગયું? એકદમ હેલું. ચલો બાજુવાળું વાક્ય કોણ કહેશે? કેટલા? H ના 2 પરમાણુ એક ઇલેક્ટ્રોનની, આ માઇનસ નથી, હા માઇનસ નહીં, એક ને એક માઇનસ થઈ ગયું, 0 થઈ ગયું સાહેબ. એક ને એક એ રીતે છે. આને લખવું તો આને લખવું ચાલે ને ડેશ. તમને તો આટલું બધું વિચારું, હું તમારા માટે કેટલું વિચારું છું. આટલું તો સાહેબ હોય ના વિચાર. આ બિંદી તમે કરી ના આવો એવા, આ માઇનસ માઇનસ થઈ ગયું એટલે આમ કરી ના આવો એવા, એટલે અમે ગણિત વાપરે એવા છું. એટલે બહુ વિચારવું પડે તમારું. અમે એક શબ્દ બોલતા પહેલા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શાનું નિર્માણ કરે છે? H2O નું શું કરે છે? નિર્માણ કરે છે. સાચું કેજો, ભારે હતું પ્રશ્ન કે સહેલું હતું? સહેલું હતું, પણ ઘેર જઈને એકવાર લખવું પડે તો જ આવડે. હવે આપણે મુકેશ અંબાણીની વાત કરી દઈએ એટલે વાર્તા પૂરી થઈ જાય. કોની વાત કરી દઈએ? મુકેશ અંબાણીની વાત કરી દઈએ તો હવે આપણે વાર્તા પૂરી થઈ જાય. ચલો, મુકેશ અંબાણી આમ ઓક્સિજન અષ્ટક રત્ન પૂર્ણ કરીને નિયોન જેવી એની વાત કરીશું. ચલો તાન આમાં કોણ છે? લખો આમ હાઇડ્રોજન અષ્ટક રચના પૂર્ણ કરીને હા વેરી ગુડ. હિલિયમ જેવી અષ્ટક રચના પૂર્ણ કરીને કોના જેવી? હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. પણ આ તો એક જ તત્વની વાત કરી ને. કેટલા તત્વોની વાત કરી? એક. હજી હાઇડ્રોજન સિવાય બીજું એક તત્વ છે. કોણ છે? કાર્બન. અને કાર્બન અષ્ટક રચના પૂર્ણ કરીને કોના જેવી? હા, નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના શું કરે છે? પ્રાપ્ત કરે છે. ચલો આમાં બોલો. પહેલા તો હાઇડ્રોજન ની વાત પૂરી કરતો. ચલો જેવું છે કોપી પેસ્ટ મારો. આમ હાઇડ્રોજન અષ્ટક રચના તો ખાઈ ગયો છું. અષ્ટક રચના પૂર્ણ કરીને કયે ખાઈ ગયા છો સાહેબ? અડધો ને છે રીતે તમને તો લખતા નહીં. અષ્ટક રચના પૂર્ણ કરીને કોના જેવી રચના બનાવે છે? હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. હવે કોણ બાકી રહી ગયું? હાઇડ્રોજન સિવાય કોણ બાકી રહી ગયું? નાઇટ્રોજન કોના જેવું બની જાય? નિયોન જેવું. 8 વાળા હોય ને બધા નિયોન બની જાય શોર્ટમાં. એટલું યાદ. હા, પણ ક્લોરીન એટલું એવું છે, એ આર્ગોન બનતું હતું. ઓકે. અને નાઇટ્રોજન અષ્ટક રચના પૂર્ણ કરીને કોના જેવું? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ચલો છેલ્લો મુદ્દો કોણ કહી દે? આમ હાઇડ્રોજન અષ્ટક
રચના પૂર્ણ કરીને કોના જેવી હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને બીજું કોણ છે ઓક્સિજન બીજું કોણ છે ભાઈ અંદર જોઈ લેજો ભાઈ કોણ છે ઓક્સિજન અષ્ટક રચના પૂર્ણ કરીને કોના જેવી ઇલેક્ટ્રોન રચના અષ્ટક રચના પૂર્ણ કરીને કોના જેવી નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે આવડી ગયું કાલે આ 3 પ્રશ્નોનો ટેસ્ટ છે કાલે આ 3 પ્રશ્નોનો ટેસ્ટ છે બોલો કઈ ભારે લાગ્યું છે પ્રશ્નમાં કોઈ પ્રશ્ન ભારે લાગતો હોય તમે કહી દો ફરી એકવાર છેલ્લી વાર બધું રિવિઝન કરાવી દઉં છું પછી તમે જાઓ છેલ્લી વાર એકવાર રિવિઝન કરાવું છું ધ્યાનથી જો સૌથી પહેલા ઓછું કોણ હતું એટલે આ લાઈન નહીં લખવાની ચેકડો મારીશ એ લાઈન ઓછું કોણ હતું એની ઇલેક્ટ્રોન રચના પહેલામાં કોણ ઓછું હતું કાર્બન એની ઇલેક્ટ્રોન રચના બીજામાં કોણ ઓછું હતું નાઇટ્રોજન એની ઇલેક્ટ્રોન રચના ત્રીજામાં ઓક્સિજન એની ઇલેક્ટ્રોન રચના થઈ ગયું બીજા મુદ્દામાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન છે ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન છે ત્રીજો મુદ્દો ભાઈ એલ કક્ષા પૂર્ણ કરવા માટે કાર્બનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે નાઇટ્રોજનના અષ્ટક રચના અથવા તો છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 3 5 તો છે જ એન્ડ ધેન ઓક્સિજનને એલ કક્ષા પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન વાર્તા પૂરી હવે કોની વાત કરીશું હાઇડ્રોજન હવે જો હાઇડ્રોજનમાં 3 મુદ્દા સરખા છે જલસો છે હરખો જલસો પડી ગયા 3 લાઈન તો હરખી જ છે પછી આવશે આમાં શાંતિથી ટપકા કરજો શાંતિથી આકૃતિ દોરજો પછી એવું ના થાય કે હાઇડ્રોજન બધા જ ઇલેક્ટ્રોન લઈ લે કાર્બનના એવું કરતા હાઇડ્રોજનને તો કેટલાની જરૂર છે 1 જ તો કાર્બન જોડેથી કેટલા ઇલેક્ટ્રોન લેશે 1 જ ભાઈ બધા લેવા જશો તો વોમિટ થાય ઓકે તો એ ખબર પડી કાર્બન કેટલા ઇલેક્ટ્રોન લેશે 4 ઇલેક્ટ્રોન લેશે એ તો આવડશે ને પછી આ લાઈન ખબર પડી ગઈ હાઇડ્રોજન ને કેટલા હાઇડ્રોજન છે 4 હાઇડ્રોજન 4 પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને CH4 બનાવે છે આમાં આવડી જશે હાઇડ્રોજનના 3 પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને NH3 બનાવે છે હાઇડ્રોજનના 2 પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને H2O બનાવે છે પછી તો મુકેશ અંબાણીની વાત કરીશું એ તો એકદમ સહેલું જ છે ક્લિયર છે તો આજે અહીંયા સુધી રાખીશું કાલે ટેસ્ટ છે આનો